નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના જૂના પાંજરાપોળ ખાતે આવેલ જિનાલયની સાલગીરીની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરાઈ હતી. 200 વર્ષ જૂની દાદાવાડીની પણ ધ્વજા ચડાવાઈ હતી. રાજમહેલ રોડ ઉપર ઊંચી પોળ ખાતે આવેલ જૂના પાંજરાપોળ ખાતે પાછળવનાથ ભગવાનના 18 અભિષેક કરવામાં આવ્યા હતા, જેમાં દેશભરમાંથી પવિત્ર નદીઓના જળ તથા સુગંધિત દ્રવ્યો તથા ઔષધિઓથી પરમાત્માનો અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે વિજય મુહૂર્તમાં વિધિકાર શિરીષભાઈ દ્વારા વિધિ વિધાનથી પૂજન કરવામાં આવ્યું હતું. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈન શાસ્ત્ર મુજબ જિનાલયની ધ્વજા ચડાવવાનું બહુ મોટું ફળ શાસ્ત્રકાર ભગવંતોએ બતાવ્યું છે. આજે સમસ્ત વડોદરા જૈન સંઘના મહામંત્રી ઉરેશભાઈના પરિવાર નાથાલાલ કોઠારીએ ધ્વજા ચડાવવાનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં એમએસયુના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, પરેશભાઈ કોઠારી, ભૂપેન્દ્ર કોઠારી, રૂપેશભાઈ શાહ સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ત્યારબાદ લાભાર્થી પરિવાર દ્વારા સંઘ સ્વામી વાત્સલ્યનો કાર્યક્રમ યોજાયો હતો. ચૈત્રવદી નોમને સાલગીરા પ્રભુની સાલગીરા હોવાથી, આ દેરાસરની સાલગીરા હોવાથી અહીંયા 17 વેદી પૂજા ભણાવી અને 16મી ધજા આજ રોજ ચડાવી અને આ પ્રસંગને સૌને ઉજવ્યો છે. પાંજરાપોળ જૈન નિરાસર મધ્યે સૌ પધારી ને આનો લાભ આપેલ છે. અવાજ કેટલો આવે છે? કોણ છે આવું? તે સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.